હવે યાર આજે કોનું મોઢું જોઈને ઉઠ્યો તો ખબર જ નહીં પડતી. એક તો દિવસ જ ખરાબ છે આજનો. તો હેલો, હું છું પ્રિયાંશુ, તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઓફિસે પહોંચતા પહોંચતા રહી રહીને તો ખબર પડી કે ચાર્જર ભૂલી ગયું તો યાર. કંઈ નહીં, ચાર્જર તો આપણે ભૂલી ગયા હતા, પણ હતું ચાર્જિંગ ત્યાં સુધી 100% કરીને આવ્યા હતા ઘરેથી, એટલે કંઈ વાંધો છે નહીં. રહી રહીને તો ખબર પડી ગઈ યાર, 9ના આજના 10 વાગી ગયા છે. ખબર જ ના પડી આજે આટલું લેટ જમનું થઈ ગયું. પણ આમે કંઈ કંપની કામ છે નહીં, એટલે ચાલ હવે લેટ એન્ડ ગો કરો આપણે. કેમ કે હવે 10 વાગી ગયા હતા તો કંઈ નહીં, હવે ભૂખ લાગી હતી, વિચાર્યું ચલો કંઈક ખાઈ પીને આવતે નહીં. આખરી ગયો બહાર પાછો, કે અમે કંપનીનું કોઈ હતું નહીં. ખાઈ પીને મસ્ત આવ્યો પાછો કંપની એની માણે લાગી ગરમી, કેમ કે ખાઈ લીધું હતું દબાઈને. પછી પાછું થોડુંક કલાક પછી 1 વાગી ગયો, તો એક વાગ્યા પછી પાછું ખાવાનું ચાલુ કર્યું. ભૂખાસુર તો હું જ લાગુ છું. પછી પાછું વિચાર્યું ચલો મૂવી જોઈ લો, પણ ભાઈ રહી રહીને ખબર પડી કે નહીં, મને ચાર્જર જ નહીં. હવે ચાર્જર હતું નહીં તો છેલ્લે કેબલ તો મળ્યો, કેબલથી કામ ચલાવી લીધું, બીજું શું કરીએ હવે. પછી હવે વિચાર્યું કે હવે કરીએ શું, 2 કલાક કંઈ નહીં, હોઈ ગયો શાંતિથી. એટલે શું, એક અંગત 2 કામ થઈ ગયું, ચાર્જિંગ બી થઈ ગયું અને ઊંઘે પૂરી થઈ ગઈ. તો થઈ ગયું. ત્યાં સુધી તો મસ્ત ઘડિયાળમાં જોયું, ઓહો 5 વાગી ગયા. કંઈ નહીં, ચલો ટાઈમ તો જતો રહ્યો, ઊંઘે પૂરી થઈ ગઈ, ચાર્જિંગ થઈ ગયું. પછી સારું થયું આ કેબલ આજે મળી ગયો, લઈને આવ્યો તો નકર આ ચોરાઈ જાત. કંઈ નહીં, પછી શું આપણે નીકળી ગયા હતા ઘરે રિટર્ન, બકચોદી કરતાં ઘરે એને તો ચા નાસ્તો કર્યો. પછી આ તો ઘરે સિરિયલ જોતો તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ. વાહ ભાઈ વાહ. લબુક જબુક થઈને વિચાર્યું કે ચલો ને થોડાક ફોટો પાડી લઈએ, પણ જવા દે. આ ત્રિમૂર્તિ મને લેવા આવી ગઈ ત્યાં સુધી. તો અમારા ત્રિમૂર્તિ આવી ગઈ હતી લેવા. પછી શું, અમારા ભાઈ તો આજે ખબર નહીં જોબ માટે ગયા હતા, પણ ઇન્ટરવ્યૂ તો આલ્યું જ નહીં ભાઈ. ઇસ્કોનથી જીસીએસથી ઇસ્કોન જ કર્યું, પૈસાની માત પૈની છે. કંઈ નહીં, તો મેં પાછા જતા રહેતા ઘરે નહીં કરવા. તો હેલો, બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.